ભાઈઓ અને બહેનો, સોમવાર આપણું ચિંતનનો વિષય છે મનુષ્ય ઈશ્વરનું સ્વરૂપ છે. આપનો આવકાર છે અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. મનુષ્ય ઈશ્વરનું સ્વરૂપ છે. જ્યારે સૃષ્ટિ નિયંતા ઈશ્વરને માછલીનું સર્જન કરવું હતું ત્યારે તેમણે સાગરના ઉછળતા જળભંડારની સાથે વાત કરી કે શું હું માછલી બનાવું. જ્યારે ઈશ્વરને વૃક્ષોનું સર્જન કરવું હતું ત્યારે તેમણે વિશાળ ધરતીને પૂછ્યું કે શું હું વૃક્ષોની ઉત્પત્તિ કરું. જોકે પવિત્ર બાઇબલમાં આ વિશે જુદી વાત કરેલી છે કે ઈશ્વરે કહ્યું કે થાવ અને વૃક્ષો પણ થયા, માછલી પણ તે વખતે થઈ હતી. પણ આપણે ચિંતનમાં થોડો અભ્યાસ કરીએ એ માટે આ રીતે આપણે આ વાતને આગળ લંબાવીએ છીએ. માછલી અને વૃક્ષો પછી, પરંતુ જ્યારે ઈશ્વરને મનુષ્યનું સર્જન કરવું હતું ત્યારે તેમણે સ્વયં પોતાને જ પૂછ્યું, પોતાનો જ પ્રતિભાવ મેળવ્યો. પોઝિટિવ જવાબ મળવાથી તેમણે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસનું એટલે કે આપણું સર્જન કર્યું. એટલે મનુષ્ય ઈશ્વરનું સ્વરૂપ છે અને પ્રતિમા છે. આ બાબત નોંધપાત્ર છે કે જો આપણે માછલીને પાણીમાંથી બહાર કાઢીએ તો તે મરી જાય છે, વૃક્ષને જમીનમાંથી ઉખેડી નાખીએ તો તે સુકાઈ જાય છે. તે જ પ્રમાણે જ્યારે માણસ ઈશ્વરથી નિરાળો થાય છે ત્યારે તે પોતાની અસલિયત સ્વરૂપ ગુમાવી દે છે. તેથી માણસે સ્તવન અને સેવા ભક્તિ દ્વારા પોતે ઈશ્વર સાથે જોડાયેલા રહેવાનું છે. ઈશ્વર કહે છે, ઈસુ મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકવાના નથી. આપણે કહી શકીએ કે માછલી વગરનું પાણી તે પાણી જ રહે છે, પણ પાણી વગરની માછલી તે કશું જ નથી. વૃક્ષ વિનાની જમીન તે જમીન જ રહે છે, પણ જમીન વગરનું વૃક્ષ એનું અસ્તિત્વ રહેતું નથી. અને એવી જ રીતે માણસ વિના ઈશ્વર તો ઈશ્વર જ રહે છે, પરંતુ ઈશ્વર વિના માણસ કશું જ નથી, વ્યર્થ છે, તે શૂન્યવત છે. માણસ ઈશ્વરનું સ્વરૂપ છે. માણસ ક્ષુલ્લક અને ક્ષણભંગુર છે, પણ ઈશ્વર મહાન અને સનાતન છે. અત્યારે બસ આટલું જ.